ભગવાન જગન્નાથ નિજ મંદિર તરફ જવા રવાના. ત્રણેય રથ દરિયાપુરથી પસાર. અમી છાંટાણા થતા ભક્તો હિલોળે ચડ્યા. સરસપુરમાં ભાણેજને ભાવભીના વધામણા. નાયબ મુખ્યમંત્રી પણ હર્ષોલ્લાસ સાથે જોડાયા. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત. 100થી વધુ ડ્રોન, સીસીટીવીની મદદથી ડીજીપી, કમિશનર સહિતના અધિકારીઓની સુરક્ષા વ્યવસ્થા પર બાજ નજર. ઇમરજન્સી કેસો અંતર્ગત 41થી વધુ ભક્તો માટે 108 એમ્બ્યુલન્સ સેવા કરાવાઈ ઉપલબ્ધ. જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય. નવસારી, નર્મદા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભક્તોનું ઘોડાપૂર. ગૃહમંત્રીએ મંગળા આરતી તો મુખ્યમંત્રીએ પહિંદ વિધિનો લીધો લાવો. રથયાત્રાના પર્વ પર છવાઈ અવનવા રંગોની રંગોળી. સામાજિક જાગૃતિ, શાંતિ, સદભાવનાના સંદેશ આપતા ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર. કરતબકારોના પણ દિલ ધડક કરતબ. જગન્નાથપુરીની રથયાત્રામાં ઉમટી 10 લાખથી વધુ જનમેદની. ગાંધીનગર ખાતે આકાર લેશે કૌશલ્ય વિકાસ ભવન. મુખ્યમંત્રીએ કર્યું ભૂમિપૂજન. યુવા ઉદ્યોગ સાહસિકોમાં કૌશલ્યવર્ધન વિકસાવવા તરફ વધુ એક મહત્વપૂર્ણ કદમ. તાલીમ, સેમિનાર, ટેકનિકલ વર્કશોપ સહિતની પ્રવૃત્તિઓનું થશે સંચાલન. નવી દિલ્હીમાં બિમ્સ્ટેક સુરક્ષા પ્રમુખોની બેઠક. દરિયાઈ સુરક્ષા પર લેવાયા મહત્વના નિર્ણયો. દરિયાઈ આપદા રાહત અને સુરક્ષા સહયોગ મજબૂત કરવા બિમ્સ્ટેક દેશોની સહમતિ. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે કચ્છ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની અછત. રાજ્યમાં સિઝનના સરેરાશ 25% વરસાદ વચ્ચે કચ્છમાં સૌથી વધુ વરસાદની ઘટ. રાજ્યના 206 જળાશયોમાં કુલ જળ સંગ્રહ ક્ષમતાના 41%થી વધુ પાણીનો સંગ્રહ. લાંબા વિરામ બાદ રાજ્યના 67 તાલુકાઓમાં વરસાદી માહોલ. સુરતના કામરેજમાં 1.5 ઇંચથી વધુ વરસાદ. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. માછીમારોને આગામી 2 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના. ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતની મજબૂત શરૂઆત. ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 18 ઓવરના અંતે 104 રન. રોહિત શર્મા 26 રન બનાવી આઉટ. એટકિન્સને ઝડપી શુભમન ગિલની વિકેટ.